ફાઇનલી મિત્રો આજે આપણે જવાનું છે ભચાઉ। તો મારો આજનો પહેલો વ્લોગ છે, ફર્સ્ટ વ્લોગ છે, તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને ચાલો પહેલાં તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ। ફાઇનલી મિત્રો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, અને તમને તો બધાને ખબર જ છે કે આ મારો પહેલો વ્લોગ છે। તો આ વ્લોગમાં જવાનું છે અત્યારે ભચાઉ, અને આપણા પહેલા વ્લોગની શરૂઆત કરશું આપણા મા બાપના આશીર્વાદ લઈને। તો ચલિए शुरू करते हैं। પછી તો મિત્રો હું ને મારો મોટો ભાઈ નીકળી ગયા ભચાઉ તરફ જવા માટે। પછી થોડા આગળ ગયા તો મારો મોટો ભાઈ કે અહીંયા મારી બાઇક પડી છે, રિપેરિંગ કરવા જવાની છે, અહીંયા બગડી ગઈ છે કે। મેં કીધું કાંઈ વાંધો નહીં, બાઇક લેતો આવો ચાલને। તો ભાઈ બાઇક પાડીને આવે છે, ભાઈને કીધું કાંઈ વાંધો નહીં, બાઇક લઈ લે। અત્યારે બાઇક મૂકવા જ ભચાઉ જવાનું હતું મિત્રો આપણે। હું તો કહેતો હતો કે ભચાઉ જવાનું છે તો બાઇક મૂકવા જ જવાનું હતું। પછી તો આપણે ભાઈના બાઇકમાં લગાવી દીધી લત લગાવીને જવા માંડ્યા બે ભાઈ ભચાઉ તરફ। આપણે આ ભાઈની બાઇક મૂકવા જવાની હતી ભચાઉ। પછી તો પહોંચી ગયા ભચાઉ। ફાઇનલી મિત્રો ભાઈને આપણે ભચાઉ વથાણામાં મૂકી દીધો છે। હવે ભાઈને કે બીજી ફેર આવા કટાળા ના કરતા ને, તમારા મોઢા હમું કરાવીને આવો ભલે। હાલો ભાઈ, તમારા મોઢા હવે હમું કરાવીને આવજો બરાબર। બીજી ફેર આવા કટાળા ના કરતા, કેમ કે પગ મારો દુખી ગયો થોડોક। હાલો કાંઈ વાંધો નહીં, હવે આપણે જઈ ઘરે અને ખાલી મૂકવા જ આવવાના હતા ભચાઉ। તો હવે આપણે તો ફાઇનલી મિત્રો આપણે ભાઈને ગામમાં મૂકીને એ ભાઈ ગયા છે હવે બાઇક સમી કરાવવા। આપણે ભાઈને ગામમાં મૂકીને આપણે આવી ગયા છીએ હવે ઘર તરફ જવા માટે, અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ। તો તમને આખો ભચાઉનો નજારો દેખાડો, જુઓ। હર મહાદેવ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચ્યા છીએ ઘરે, ને આપણે ઘરે તો જોયું તો હતા મહેમાન। તો પછી મહેમાનને પણ વ્લોગમાં લઈ લીધા, અને અહીં આપણો વ્લોગ પૂરો થશે। પછી તો મિત્રો મહેમાન ગયા ઘરે, અને હું આવી ગયો ડાગરા ઉપર, કેમ કે નીચે ક્યાંય નેટ હાલતું નથી। તો હવે ડાગરા માટે બેસી અને વ્લોગ એડિટિંગ કરીશ। તો મિત્રો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો, અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરતા જજો।